લાવતા થોડી ચાખા આપણે પ્રસાદ વરસાદ લો તાર ચાખો તારે પ્રસાદ. આપને આજો ખાલી પ્રસાદ જ આવ હા પ્રસાદ આલું હો. હા થોડી માપે લો તાર ચાખો. લાવો એ વાટકીમાં ના લો વાટકી તો અરે ઓછી આ તો ના, ના. પ્રસાદ છે આવે. મને કોઈ ચડી જાય ગોમને વાતો કરી જાય લાવો અરે ને ના તમે લાવો ચડે ને ના ચડે પીવો. યા તમે નહીં અલા પ્રસાદની રીતે લેવાની હોય કોઈના પછી આ પેટ ભરીને લેવાની હોય તે પ્રસાદી જાળી હતી મેં તમને. ને આપણા ગોમના આવી રીતના વધારે ના હાલતા ને કોકને વધારે બસ ચડી બળી જાય તો ખોટું નહોતું થઈ જાય એમ મિર્ચીજી એક વાત કહું, બોલો ને ગામના ના આવવા દો. જેટલા આવે ને એટલા તો પૈત દેવી છે. એટલે માપે પાડ્યો કોઈને વધારે તો ચડી જાય તો 2-3 દાડે ફોનમાં નહીં આવતા પછી ખબર હે તમને એવું હે? તો પછી ખોટું દવા દારૂ કરવું પડે એના કરતા ના તો પાવા દો ભંગ એટલે પાવા દો. માપે પાડજો હો માપે પાવું ઓવે હારું હેડો. ઓવે મોન રાખજો પા એ હા અને આવજો અને તમને ચડી જાય. ના આપણે ખાલી પ્રસાદની રીતે જ લઈ અને જેના છોકરાને ના આવતા હો હા હો. હારું હોડો આવજો તાર એ આવજો મિર્ચીજી. આજ તો શિવરાત્રી છે એ આ બોર બંધ કરવું પડો અને પછી ના હોય ને તો પેલા તો કોક બધા બંધ કરી દેજે મને જોવા દે પેલા કોક બોક કમ્પ્લીટ છે બધા પાણી ના તો પાછું ચોના ચો જાહર હાર થઈ જાય હલા કોક બંધ કરી દો પેલા હા હવે પાણી બંધ કર્યું અને ના હોય તો પેલા સગનજી હોમાં પહેલા જાઉં તે એને બોલાવતા આવું અને પછી ભોંગ પીટાઈએ થોડી આ તો શિવરાત્રી છે તે ભોળાનાથનો પ્રસાદ તો લેવો પડશે કે શિવરાત્રી તૈયાર જ થઈ જવું હોય ફૂલ તૈયાર થઈ જવું હમણાં 12 મહિના પ્રસાદ લીધી નહીં આ તો લઈ લઉં એટલે સગનજી બોલો શું કરો લા ભલા આદમી બહાર નીકળો કે શું કોમ હતું કોમ કરતો આજે શું છે ખબર છે તમને શું છે જેમ ઓ તારી આ તો ચેવી વાત કરી ઓને તો ખબર જ ના હોય કોઈ જેમ 12 મહિને તહેવાર આવે ખબર નહીં પડતી આજવાની શું હે બધી તમે તો શેતરના કોમમથી ઊંચા હો તો ખબર હોય ને તમને અને ખબર જ નહીં પણ તમે કોઈ કોચો મને ખબર નહીં પણ આજે શિવરાત્રી છે અને હું અહીંયા ભૂલી ગયો હું તો જેમ ભૂલી જાઓ ભલા આદમી તમે તો અને અહીંયા કોમ વધારે હતું ને ઓવે. મને એમાં ભૂલી ગયો ઓવે ઓ તારી હા ઓવે ભૂલી ગયા હું શું હેડો કરું? પરસે લેવા જાવું છે હા તો હું ઈ જ કહેતો હતો કે આપણે ગામમાં તો બનાવી જ નહીં તમને ખબર નહીં દર વર્ષે પેલા કમસીજી નહીં બનાવતા અને હવે જ્ઞાન અલ્યા તમે ભલા આદમી ચમ ભૂલી જાઓ યાર હજો તાન વગર ભંગ વિધે તમે તો સડી જી લાગે અને અહીંયા થોડો ટેન્શનમાં હતો શેનું ટેન્શન છે તમારે અને અહીં તો દવા તો ના બધું હા ડોશીનું ટેન્શન લાગે અને આ તાની આ દોશી ની બધા લઈને વાત મંજી બન્યા છે હવે શું કરવું આ છાવા કરે બધે ના કરે બોલો ડોશીની ચિંતામાં તો નહીં ફરતા કે અને એવું નહીં યાદ હે? માન થતું તમે ભંગ પીશો ને ભંગ એટલે ડોશી ભૂલી જાઓ તમે તો એવું છે એમ ને હા અને હજી તમે ભોળાનાથ તો પ્રસાદ તો લીધો જ નહીં અને કાનોય પીતો અહીંયા હે કાનોય પીતો ઓહ તારી ઘણો પીધો ચલો આપણે જઈએ હો હાનો હાનો સગનજી ઓર તો હું ભંગ પી ગયો તો ને હા તે 4 દાડે નસો જ મને ઉતર્યો તો એવું હતું એમ હા અને તમે જોવો ને ગમે એટલું ખાવું ને તો ખબર જ ના પડે ખાધું જ નહીં એવું જ લાગે એવું હતું એમ ભંગ વસ્તુ જ એવી છે ને તમે ગમે એટલી પીવો ને તો તમને લાગે જ નહીં અને એ તો તમને સાથે મને તો કશું નહીં થતું એટલે તમે તો પાસી છે ખબર હે અને અહીંયા જપો યાર હે આવું બધું આવું ના કહેવાય યાર ચમ? આપને તો કશું અત્યારે કોણ છે આપણે બેસ અને આ તો હજી કોઈક ચેતનમાં હોય તો બધું અપની જાય અને હું શું કહું છું બોલો તમે પાછા બહુ ના લેતા હો અને અને જો આમાં તો સડી ગઈ ને કોઈ તો નહીં ગડા વેળા કરશો પાછા તમે અને પેલો આગેવાને કહે છે કે તમે જ લઈ ગયેલા હો અને ના ના યાર અને આ તો હે મજા આવી જાય ભંગ પીવો ભોળાનાથનો આ તો પ્રસાદ હમણાં તમે જોવો ખાની અને હું શું કહેતો હતો બીજું શું કહેતા હતા બીજા હાલ કોઈ બોલાવતા ના નકા આપણા ભાગમાં ભોંગ આવશે નહીં ઈ વાત સાચી હો કોઈ કહેતા નહીં કોઈ પાછા હાલ કેવું નહીં પેલા આપણે 2 જણા પી આવો આપને બે અને પેન પછી બધાને કેવું છે કે આ વાયકણ પેલા કમસીજી ભોંગ બનાવે વાત હો? સાચી છે ઘણા 12 મહિને શિવરાત્રી આવે હા, આજે 12 મહિને આવે ને. હર હર મહાદેવ હર મહાદેવ, હર કમસીજી,
ભોંગ ભોંગ બનાવી કે નહીં બનાવી? આ ભોંગ તો ચાલુ હોય બનાવવાનું. ચાલુ છે એમ? હા અમને આજ કીધું, અમને ખબર હતી કે કમસીજી બનાવતા જશે એટલે કીધું હેડો તાર કમસીજીના તો જ જઈએ ભોંગ પીવા. તમને એ ખબર તો એ દર સાલે ભોંગ તો હું બનાવું. એટલે અમે તેમાં જ હા, ના ના આવો આવો. અને એ બધી વાતો મેલો પેલા ફોન આનો ને મન તો બેહો 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 બેહો. જોજો પણ આ બધું ધોની ના નાખતા. અલા ઓએ આપણે ભોંગ પીધા વગર રહેશો. નહીં ડોળો બરાબર નહીં હલાઈને આવજો એટલે અરે મસ્ત નસો હલો. બસો આવે. કનક આલજો કનક. એ ભેમાજી હા એક વાત કહું તમને. બોલો. આપણે ખબર જ પેલી સાલ મેં ભોંગ બનાવી હતી ઓવે. ત્યારે તમે ભોંગ પી ગયા હતા. હા હા તમે ફોન ભૂલી ગયા હતા યાર. ઓવે. હા હા ફોન ભૂલી ગયા હતા, હે? લો ભેમાજી અલે આટલી ચાલે? અલા પીવો તો ખરા મહાદેવ ની પ્રસાદી યાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. છગનજી તમે તો તાર પીવી જો પણ છે જ ને તાન. હા ભોંગ તો મારું બેટું કડક બનાવી છે હો તમે કમસીજી. કમસીજી બનાવે એટલે એમાં કઈ ખામી હોય? હા સગનજી ના લો. લો છગનજી અને આ તને આપની વળી ભોંગ વળી ચાલતી હશે માને. હું આખી તપેલી પીજું છું. અને આજની આની હવે આત્મામાં શું થશે મને? કમસીજી બોલો ભેમાજી. થોડી કાનો કે એક ગ્લાસ બીજો આલો, હું તો એક ગ્લાસ બીજો ઠપકા રહી જાઉં. અલા ભેમાજી હા તમે ફોન ભૂલી જાઓ લા. અરે હું ફોન ના ભૂલું તમે પેલા મને એક બીજો ગ્લાસ આલો, એક ઠપકા રહી અને જાઉં. આ તને આ શું હજી તો આજની બીજી છે અને ઓય તો શનિ હજી. અને મારા જેટલી શનિ બીજી ક્યાં છે? એક ગ્લાસ બીજો આલો ને કમસીજી. અને આનો લાવો ક્યાં? લાવો લો પીવો લો તો. બીજો એક ગ્લાસ ઠપકા રહી જાઉં. લો પીવો પીવો. હા હા ઓવે. ભેમાજી તમને ચડી નહીં જઈ ને? અલા ભેમાને કોઈ દાડો ભંગ ચડતી હશે. આ તો આ લો. ભેમો પોરી અને આ તમે પોરી જજો થઈ મને આનો નહીં યાર. એમ હર હર મહાદેવ. સગનજી. આનો ક્યાં થોડી? સગનજી. આનો ક્યાંથી? તમે પીવો ને ચડી જાય. અને આજી થોડી મેલો. અલા ફોન ભૂલી જાઓ. અને આ કશું ના થાય મને આનો ન જાય. બેટા, નક્કી આ લોકો હે ને ભૂલી જ જવાના હે ફોન. સગનજી એ સગનજી હા, હવે મજા આવશે. બાબલ્યો કમસીજી હા બોલો ભેમાજી. તમે તો બહુ કડક ભંગ બનાવી છે હો. બાબલ્યો હા ભેમાજી બોલો. ભંગ કડક છે મારું બેટું. મસ્ત બની ને? હા હજી તો પીવાનું બાકી છે. હજી લાલજો. ફોન હજી પીવી હે? જાણશો? અલા માપે રાખો અલા સડી જાય. થોડી કાનો થોડી. અલા આખું ગોમ ગોડું અને કરશો યાર તમે. તમે થોડી બાબલ્યો કાનો. કમસીજી હા ભંગ આ તો તમે બનાવી અને છે આનો હારી હો. નહીં યાર. લો આને તારે પીવી પીવો છે. પીવો તારે લો. સગનજી સગનજી તમે ઓછું રાખજો હો તમારે. હા ઓવે. ચડી લાગે. અને લાવો કે યાર શું છે તે એ, નાખો છો. સગનજી અને હા અલા પકડો તો ખરા યાર. અલે એ, સગનજી. સગનજી. કમસીજી હા. એક ગ્લાસ બીજો આલો, ઠપકા રહી જાઉં. અલા ભેમાજી તમને ચડી જી હવે અને થોડુંક માપે અને આ તો રાખો. બનતા છે. હા ઓવે. અમારા બેટા બે જણાને ચડી જી હવે શું કરવું મારે? એક કામ કરો તાણે બોલો ભેમાજી. અમે થોડુંક ઓટો મારીને આવો હા પછી ભંગ પીએ બીજી. હા ઓટો મારતા આવો. બીજે થોડી સગનજી આલજો મને. એ સગનજી અને મને ઉભો કરો. ઉભો કરો લે. અને જો તમે યાર અને ઉભા થાકો પણ લે, ઉભો કરો લે. અને જોઈ ગયા તો હતા. અલા ભેમાજી અલા ચડી જી અમને લે. અને અને હું જો બેહો છો અહીંયા હાલો કી. સગનજી અહીંયા હું તો અલા વજન ભેમાજી કેટલો શું છે? કરો તમે? ચડી જી ભેમાજી ચડી જી અરે તમે. કોઈ દી ના આપવું હોય તો તમે ત્યાં પડ્યા ન હોય ને જો એ સગનજી લઈને જવા માંગતો. અને તમે ઓયા ને મની હે? હાનો કિંતા એક કામ કરો તારો હવે બોલો. શું કહું આપણે કોઈ કહેતો નહીં કે ભંગ પીને આવી. ઈવા દાદી હા ઈવા દાદી જેવો ઓવે. તો એક કામ કરો તાર બોલો. હેડો તાર હવે આપણે બે જઈએ અને પેલા બધા કોઈ કહેતા નહીં ભંગ પીને આવ્યા એમ હો. એ સગડિયા ડોહા તું ભોય પડતો તો લા. સગડ એ છગડ બોલો. આપણે હર હર મહાદેવ મહાદેવ. એ હાની આ તારે.
લેડો હોય એટલે હવે ભૂતા નાટક કર્યા કર. બે ગ્લાસ બોલતો ડોહો તૈયાર થઈ ગયો. તો સગન મજા આવી ગઈ તને ભોગ અહીંયા મજા આવી ગઈ અહીંયા જો કમસી ડોહા મારા આપણે એવી ભંગ અહીંયા બનાવી વાત સાચી છે દોસ્ત કરીને અહીંયા બે હું ગ્લાસ. તમને હેચકી યાર અહીંયા મોનું થાય છે હેચકી અરે ડોહા હેડને આમ લે અહીંયા હોય કે ના જાવ આપણે હજી આપણે બાચી પાછી પીવાનું 2 ગ્લાસ પીવા જવાનું ખબર છે ઈ તો વાત સાચી છે હો હે હજી માર તો પીવી પડશે પકડજો હું માર ભેંસ બેસ લઈ લઉં ના હોય તો લઈ આજો આ ભેંસ છે અલે હું અહીંયા બેસ છે હંજો લઈ આજો ઉપર જજો અલે એ અલે ઉપર અલે ઉભા છો કે બને અલે હેજો તમે મતા થઈ ગઈ છે હંજો જેડો સગનજી અને હમણાં તમે આવી ગયા મને મારા બેટો ફોન તો કડક લાકડા જેવી હતી હો ચાલો તારો અને સગન અહીંયા જોજો લે પગનો તો ખાના સગન ડોહો જોઈ ગયો સગન ડોહો જોઈ લે અને સગન આવું કરે નાટકો બધા મેને છે હે ડોમ કમશીભાઈ આજ શિવરાત્રી ભોગ ભોગ બનાવી છે કે નહીં બનાવી બનાવ્યો તો ફોન ના આવી ગયો એટલે 10 સાલ ફોન કરે ફોન કેમ નહીં કરેલી ફેર શી ખબર આ વખત તો ફોન કરે નહીં બાકી જો ગાયું ના આવે કમશીભાઈ ના તો ઓટો માર્યા હોય હળો તો હોટલ મારવા તો આયા હતા ને હોની તમે તો ઘરમાં શું કરતા હતા તને હું યાર ડોસી પિયરજી છે ને તો રોટલો બનાવતી થઈ ગયો એ પેલું આ બધું ના શોભે લામાં ભલા મુનાસ ખાવું તો પડે કે નહીં હોટલમાં જઈને ખાઈ લેવાનું હોય તો અમે કમી કરીએ કોમ લા પણ હોટલ ના 300 રૂપિયા કયો આલે લે આજે મસ્ત મસ્ત આવે શું થયું આ બાજુ હેડે આ બાજુ મસ્ત હતા એ પણ શું થયું અલા પણ અમે પેલો ચોકન જઈને આયા સકન કે તો ચોકન જતા અમે પેલો લેબુ નહીં લેબુ એના લગન માં ગયા અલા એકલા એકલા અલા મન તો કીધું નહીં અલા મન કેમ ના બોલાયા હતા ને એને અને તમે ફોન નતો કર્યો નતો કરે યાર અમે તમે ફોન નતો કરે નતો કરે તમે ચો કરે તો યાર અને કને તો અહીંયા છું અરે એકલા એકલા પૈણા અને અહીંયા કને તો પછી આપણને આ મારા બેટા બોલતા નહીં સાચું બોલજો નતો કને લેબુને વારો લેવો કને તો હે જુઠું ચમ બોલે છો સગન હે પબલો આ જોન માં લાડો બટા શું શું હતું જમણવારમાં બોલો બોલો અડવાજી અરે મારા બેટા છે બસસ કરે ખબર ના હોય તો અરે કમસીભાઈ ભોંગ બનાવી લાગે અરે પીનાયા લાગી તો એવું લાગે હે આપણે પૂછીએ લે અને મગનજી કમજી એ મગનજી રેવાજી હા આ મગનજી કમસીભાઈ ભોંગ બનાવી કે નહીં બનાવી શું બોલો યાર બોનમજી ભોંગ બનાવી કે ભોંગ બનાવી અલા અમે તો લગનમાં જઈને આવીએ કેના પણ લેબુડા ના જોવા જેતા જેતા જાય ઓમની ઉભા નો વાત કહું તમે ભોંગ પીવી આજે શું છે તમને ખબર શું છે કહો શિવરાત્રી હા શિવરાત્રી હે હવે ખબર પડી તમે એવા મમાકા મગવાનું મજન સરકાઈ દેહો તમે જોડો તમે જાતા હોય જોડો તમારા વાદે અમારું છટકી જાય અમે હવે ના ના તમે વાંચો ના તમે ના તમે એકલા એકલા નહીં બબલો. જઈને આયા અબળો કોણ જતા કમસી ડોવાનો ઓળખો કમસી ડોવા ઓળખો એ દર વખતે ભોંગ બનાવ્યા ખબર તો એનો તમે ભોંગ પીના આ તમે જે હાલો તમે ના, જતા ના, રહો. જઈને આરામ કરો તમે બે જણા હો. તમે આરામ કરો બે જણા હો. અમે તૈયાર આવીએ તમે તાર આરામ કરો મોડા ભેગા થઈએ જાવું પડશે યાર એ હોદના ના. એ હોદના સગનજી સગનજી અમે મોડા ભેગા થઈ ઘરે ધરણ યાર આપણું મગજ છટકાઈ નાખશે મને મોઈ રે એટલે કડવાજી હા આ જેટલી પીજા હે એમ તો બહુ પીયા લાગ્યા રે જેટલી સડી લાગે હોય તારા બે તો મારા બેટા ભોંગના રસિયા હે એટલે એ લે જોકે લે ઓમ શું ગાડી તે પાછળ આવો હવે પાહા ના આવતા તારે પીયા હે રે કડવાજી હવે આવે ને હા તો હટાડી દે કમસીજીન કરી હટાડી દે પાહા હા નાખે આ તો આખું ગામ ગોડું કરી નાખ્યું અમને અમને તો હોય હર હર મહાદેવ આજે મહાશિવરાત્રી નો દિવસ છે ભોળાનાથની પ્રસાદી બનાવવાની મને મજા આવે કડવાજી હા તમે લો તો માપી લેજો પાહા એ તો માપે જ લે તમને ખબર કોર છે તમે નાટક કરતા હતા હસ કરતા હતા તમે પાહા એ તો થોડી વધારે ચડી ગઈ તો પવાય ના લેતા ઓછી લેજો પાહા ખાલી પ્રસાદી પૂરતી પ્રસાદી જ લેવાય એ તો હું પરસાદી થોડી એટલે કમસીબા હા મગનજી કેવું છે આવો આવો જો આ ભોંગ બનાવું રહ્યો એવું એમ ને હા તો માપે માપે આલ દે પાહા પ્રસાદી ની પાહા પીસો ભોંગ આપણે પ્રસાદી ખાલી લેવાય લો તા પીઓ હું પીવા જાય છીએ ને તારે ભોળેનાથ તો પ્રસાદ
માપે પાહો માપે માપે. આપણને તો પાહો વધારે નસો પર ચડી જાય કડક બનાવી છે ને ભોળેનાથનો પ્રસાદ. આ તો યાર શું આમ પ્રસાદી લેવી પડે એમ થોડી ઘણી અલા, ભોળેનાથનો ના, પ્રસાદ આટલી હે. બધી ના હોય યાર અલા વેડ તો આટલી બધી હું નહીં લેતો મગનજી આ ઊંચી ગયા ના, ભોળેનાથનો ના. પ્રસાદ કહેવાય. તારા માપે યાર પાહે ગોબો બસ લો પીઓ પીઓ. બોલો કરવાજી તમે પીશો ને? પીવા માટે તો આવી જઈએ લો તાર પીઓ. એટલે કમચીજી હા મગનજી વોક તો પણ બનાવે એવી નહીં જ બનાવી છે એમ ને? તમારો સ્વાદ બદલાતો નહીં એવો ને જ છે આ તો ભોળેનાથની દયા હે. ત્યાં કડવાજી નું ઓછું આલજો ને પાછો ડોશી ઘરે મારશે પાછી આમ વસસ કરશે તો ડોસીને તમે પિયર મેળીને આવ્યા છું તો આવશે તો ના આવે તાર જે દાડા આવતી નહીં આવે ડોસી શું કરવાજી ડોશીને પિયર મૂકી આવ્યા તમે? ડોશી શું કરી ખબર હે હા હાબકા આયા તા રાતે શું વાત કરો? તમારે ડોશી બે લડે ને હા ડોશી એમ મારીને જતી રહી હા પિયર જતી રહી તો શું કઈ બાબતે પછી ખબર કોક કડવાજીએ કોક કર્યું તું યાર હે કરવાજી? એવું તો શું કર્યું તું તે? હું થોડો બોલ્યો તો ને હા તો મને તો યાર ને મારી દીકરી કોઈ કહેતા નહીં મારે તો યાર મને તો તમને મારે તો હવે યાર અલા કડવાજી આ બરકા પાડે ને કે આખો ગામમાં અભડાતું તું યાર એટલે યાર મને તો કોઈ સોડાવે નતું આવતું યાર પણ ડોશી તમને ખબર ડોશી કેવી છે હા 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 આખા ગામમાં બૂમ પડાવે એ ડોશી મારું બેટું બહુ કાઠું હે. એટલે મને તો માથા ભારે ડોસી મળી છે ચાલ મારે નતા ને તો લોહી બોય તો નહીં આવી તમને? હું તો નહીં આવી પણ યાર મારે છે જબર યાર એવું હે? હા અલા તો બહુ માથા મારે ડોસી કહેવાય તમારે. બીજી હાલો કમસીજી હા બોલો મગનજી. આ સગન ને ભેમાજી વયા હતા અલા હોય માતા આપણે ભોલેનાથ તો પ્રસાદ લેવા આવ્યા હતા. આટલી બધી ના પવાય જેટલો આમ નાટક કરતા કરતા જતા હસ કરતા જતા હતા એવું હતું? ઓય તમે યાર પા કરેલો પછી કોક નાટક કેવો કરાવ્યું તું રોડ વચ્ચે આમ હસતા હસતા જતા હતા પા આ તો શું ભોળેનાથ તો પ્રસાદ હે બરોબર. ને પા શું કે મને ખબરો મેં શું કહેતા ખબર હે હા? મેં પૂછ્યું કોણ જઈને આયા તો કે અમે જઈને આયા કે લેબુના લગનમાં કે કરવાજી ચડી ના જાય. હે ચડે ઓય કમસીજી કે લેબુના લગનમાં જઈને આયા એમ કહેતા હતા પા એવું કહેતા હતા? ઓય શું વાત કરો? તો પા મન કે અમે જમણવા ખાઈ બઈને આયા લેબુના લગનમાં જતા ધોધમાં હે ઓય નક્કી આમને ચડી જી લાગે. હા હું જઉં તાને કડવાજીને ઓછી આલજો કે હા 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 હો ઓછી. લો કરવાજી પીવો હતા. કડવાજી એક પીન જતા રહેજો ઘરે હું ખેતરમાં ઓટો મારીને આવું મને તો કોઈ ના થાય હા પણ કરવાજી તમારા ડોશી થી તમે હાથવજો હો. પણ એ તો પિયર છે હવે કમસીજી પિયર જશે તો અમને ખબર પડશે તો. કમસીજી તારે હમણાં ખબર પડશે ને એને ઓછી આલજો હવે પાહા હા માપે જ આવું ને એમને. ડોશી પા રાતે મારે ને આ ફરીથી મારશે પા હોય હું એ જ કહું એમને. સારું નો હા આવજો મગનજી હો. મારું બેટું 3-4 કલાક ઠપકારી ગયો અને હવે ચડી ગયેલા હવે કોક કરીને ઘર ભેગું કરવું પડશે. મારી ચેન જોઈ છે ઓનાની સમજીજી બોલો કરવાજી. મારી ચેન કેમ તમારી ચેન? મારી ચેન ખોવાય છે ઓનાની હે સાકર મૂકી. અલા કરવાજી તમને લગભગ આરી ચડી ગઈ ચેન લાગે. કરવાજી આરી મારી ચેન અલા કરવાજી ઓ કરવાજી આ શું હે? ચેન છે મારી અલા ચેન નહીં જો આ ટાયર હે એક્ટિવાનું ટાયર હે. આ ચેન છે યાર અલા કરવાજી હે આ આયા તા ભાભીનો ભાભીજીનો પ્રસાદી લેવા આયા તા. તું કોણ છે ભાઈ આ WhatsApp જોયેલો લાગે છે કરવાજી એ એક કામ કર તું અમને મૂક્યા આ ઉધર ચડી જઈએ. અલા ફોન ભૂલી જાય રસ્તો ભૂલી જાય. શું કરે તું? જોઉં અલા તારે ના પીવા આ તો ભાભીજીનો પીતો પ્રસાદ હે. નહીં જોઉં પણ અલા પણ નહીં જોવી તારે મૂક. આ મૂકે નહીં પીવી હમણાં ચડી ગઈ. લગે ગોડા હા જો હું તને તેમાં ભંગ કરી ના પાડું હું. अपना साधना कौन કરવાજી ભેમાજી પાછા આયા તમે કેમ પાછા આયા? અને આ ચાકમ ભગાઈને બેઠા.
તો ભાગી ગયો તો આ ભગાઈ તો બેઠો ભાગ્યો નથી એક્શન ગાલી લાવા તાર ભોંગ પી ગયા હે. અબરે કમસીજી તમારી ભંગા મને સારી લાગી હતી લાવા બીજા બે ગ્લાસ ખર્ચવા પડશે અલ્યા આટલી પીજાનો હજી તમને ભોન નહીં હે તમે 3 દાડા સુધી ભોનમાં નહીં આવો ભલે ના તો ભંગ ફોનમાં અમે પહેલા તો અમારે પહેલા ભંગ જ જોયેલા હર હર અને આનો કી યાર હે મહાદેવ યાર આનો કી જોની ભંગ આનજો આનો કી અલ્યા ભેમાજી રહેવા દો કે હાલો હાલો લાવ આનો કી યાર આને માર બેટા શું કરવું હવે પી ગયો લે લાવો ભંગ લાવજો અમાર પીવી અલા તમારા ને તમારો મારા છોકરાએ પીધી અમે તો બંધન કહેવાય એ બોલા બોલા આ તો વાનાથી પછાડી કહેવાય બધાય લે વરસાદી લેવા સાચી હવે આ એક તો કાકા જો માર ભાઈબંધ અલા 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 ઉભા રહો લા પણ આલુ વરસાદી તમને ઉભા રહો પાન ઉભા રહો. જલ્દી હાલો મને તો એ છોકરા એ છોકરો ને ભાઈબંધો ભાઈબંધને છોકરા ભેગા લે. ભોગા. બોલો ભેમાજી. અલા મારા બેટા હવે શું કરવું આમને કમસી અલા તને ભોન હે કે નહીં તું મને કેમ શીખ્યા અને કમસી આ કમસી તો એ મારો ચશ્મા લાય, મને દેખાતું નહીં લા હેડો આપણે ફોન પી લીધી ને હવે અને ભાઈબંધ અને હેંજ એ તું હવે તું કે બે અલા જો ભાઈ બન્યો છે કાકા જોડે જો ભાઈ બન્યો માનો મી તો અલા બધા કી હેજી હેજી સગાજી સગાજી હેડો હવે આપણે અને આપણો એ ભાઈબંધ બાકી છે યાર અમારી સાયકલ લઈ લઉં અને પછી આવું લેતો જા અને એ બંધ થાકી ગયા આ મગનજી આવો આવો આવો. આ શું છે બધું અલા જો ને આ મારા બેટા પી ગયા જો આ જો બંધ કરે છે અને આ બંધ બનાવો બાઈક લાયો બાઈક બાઈક લઈને આવ્યો બાઈ બંધા કરા કરા વાત વાત જાય કોકને અલા બાઈક લાયો બંધા તમારે ઘરે જવાનું તો કીધું મેં હવે એને તો પાછા ફોન લાયા ए दोस्ती हम नहीं तोड़ेंगे હતા એટલે તમે ઘરે જવાનું તો કીધું મેં અમે ઘેર જતા પણ મને ભંગનો નશો એવો હતો ને મને ફેરથી પીવાનો જીવ થઈ ગયો ઘરે આ બાજુ આવજો હેલો अल्लाह बगने वचने बेहजे તમે નાના અલા હું નતો હાલતો પણ મારા બેટા હારું પાડી મારી બેટા ના તપેલી મારા બેટા બે જણા પાસે પી ગયા યાર આ તો તમને મગજ કઈ નાખશો તમે યાર મને ના પાડી હતી અલા તમે તો ઘરે જવાનું કીધું તો ઘરે જ ઉપડો એ સગનજી હેલો હવે આપણે ઘરે જવું એ પડો મગનજી એક કામ કરજો અમને ના તો હટો મૂકી આવીએ આપણે હાલો આપણે એ ભેમાજી बेदे આ તમારા છોકરાનું ઘર દેજો પેલા बजा है હેડજો તમે હેડજી. મૂકવા લાઈ ના એ આમ પાડો बजा है घरे जाऊं છે હે હેલો એક તો મારા બેટા કમસીજી વાત તો મને એ મારા પગ પકડ્યો ને કમસીજી બોલો આ ફેર તો બનાવી ભોગ હા અને આખી ફેર ના બનાવતા ના હવે ના બનાવે હવે તો હું પવું એની ભોંગ એ कमसे ઘરે તો રાઈડ બટ આ મારો બેટો સાઈન બેઠો હજી એને ભોંગ પીવાનું ખુદ પડે હે आ झटकी यार સાયકલ છે સાયકલ છે હું કાઢો ને કમસીજી હું કાઢો અંદર ને અત્યારે રડો હા મગનજી બરોબર હેડો એ હુઈ જાય હવે સુઈ ગયા ને આ તમને શું કીધું મેં ખબર હે હા બોલો મગનજી આ બનાવી ભોગ બનાવ્યો આવતી ફેર આવી ના કાંઈ કોઈ માલતા વધારે એમ કહું હવે મગનજી આપણને એટલી ખબર પડી કે ભોંગની પ્રસાદી બનાવીશું પણ હે ને પ્રસાદી રીતે આપણે આપીશું મને તમે બધાને. ભાવતા તો મેં હરપાની નથી તો લગી નથી પીધી મેં હા તમે ભીધી હતી પણ મારા બેટા પેલા એવા હતા ને કે હરું પારી મારા મારા જોડે પી ગયા પ્રસાદી રીતે પ્રસાદી હાલવાની હોય ના એટલે હવે પ્રસાદીની રીતે પ્રસાદી જ આલીશ હવે આ રોડો જઈએ હા રડો જઈએ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ